અને મારા મિત્ર એવા લીલોભાઈ બંને જમવા બેઠા ત્યારે આ ધારસી કાકો આવ્યા ને એ પૂછવા માંડ્યા કે તમારે કંઈ જોઈએ છે. અમે ચોખ્ખો જ ના પાડી દીધો કે અમારે જે પણ જમવું છે તે ઊભા થઈને લઈ લઈશું જાતે જ. એટલી વારમાં ધારસી કાકો જતા રહ્યા અને ત્યારબાદ વાજીભાઈ આવ્યા. એ આમ તેમ કેમેરો ફેરવીને વિડીયો બનાવતા હતા મોબાઈલમાં પોતાના, અને વિડીયો બનાવતા નહોતું આવડતું એટલે અમે ચોખ્ખી જ ના પાડી દીધી કે ભાઈ વિડીયો મત બનાય. તો એ જુઓ આગળ જેવો ચમચાગીરી કરે છે, જુઓ તમે આગળના વિડીયો. જય માતાજી મિત્રો, અડધું એક લાવ્યું હતું રંબુરાથી, અડધું લીધું છે, અડધું બાકી પડ્યું. અમારા ખાસ મિત્રો એવા પ્રકાશભાઈ. જય માતાજી મિત્રો, એનો મતલબ એ કે ઠંડુ ઠંડુ એક રંબુરાથી લાવ્યું હતું, અડધું પીધું ને અડધું બાટલામાં પડ્યું. અમારા વાજી ભાઈ છોકરો ધાવણો છે એટલે અમને ખુશી એની વાજી ભાઈ ને નહીં, એમના બૈરા ને. અલ્યા હોય હાય ગાઈઝ, કેમ છો? આ મજામાં. આ કોણ છે? આ છે શામળાજી વડવા. જય માતાજી. અમે લગન બીજું વધારે ગાડીમાં બેસી ગયા હતા. જો અમારા પ્રકાશભાઈ આ ડ્રાઈવર ટોપ ધોયા છે. વળવાનું છે? હા, વળવાનું જ છે. ટાવર ના એક બાજુ વાળા નહીં હોય અમે રીંગ આવેલી છે ગાડી ગાડી નથી આવતી ગાડી.